કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે ચેપ્ટર નંબર 5 પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનમાં આગળનો ટોપિક આવે છે આકાર વર્ણનાત્મક ઉદ્દીપન સમજાવો. અને આપણે અહીંયા ઝિયોલાઇટનું ઉદાહરણ લઈને આકાર વર્ણનાત્મક ઉદ્દીપન સમજાવવાનું છે. તો પહેલાં તો વ્યાખ્યા સમજીએ કે આકાર વર્ણનાત્મક ઉદ્દીપન કોને કહેવાય. તો ઉદ્દીપકીય પ્રક્રિયાઓ કે જે ઉદ્દીપકની છિદ્ર રચના પર આધાર રાખે પ્લસ પ્રક્રિયક અને નિપજના અણુના કદ પર આધાર રાખે તેને આપણે આકાર વર્ણનાત્મક ઉદ્દીપન કહીશું. ફરીથી વ્યાખ્યા: ઉદ્દીપકીય પ્રક્રિયાઓ કે જે ઉદ્દીપકની છિદ્ર રચના અને પ્રક્રિયક તેમજ નિપજ અણુઓના કદ પર આધાર રાખે છે તેને આકાર વર્ણનાત્મક ઉદ્દીપન કહીએ છીએ. પોઈન્ટ નંબર 2 કે ઝિયોલાઇટ એ સૌથી સારામાં સારો આકાર વર્ણનાત્મક ઉદ્દીપક છે. કેમ? તો એના કારણો અહીં આપેલા છે. પહેલું, ઝિયોલાઇટની જે રચના હોય છે એ મધપૂડાના પોલાણ જેવી હોય છે. ઝિયોલાઇટનું બંધારણ ત્રિપરિમાણીય જાળીદાર હોય છે જેમાં એલ્યુમિનો સિલિકેટના સૂક્ષ્મ છિદ્રો જોવા મળે છે. આ જાળીદાર રચનામાં સિલિકોન પરમાણુઓ એલ્યુમિનિયમ પરમાણુ વડે વિસ્થાપિત થયેલા હોય છે અને આખું જે માળખું હોય છે તે એલ્યુમિનિયમ, ઓક્સિજન અને સિલિકોનનું બનેલું હોય છે. ઝિયોલાઇટમાં ભાગ લેતી પ્રક્રિયાઓ પ્રક્રિયક તેમજ નિપજ અણુઓ તથા ઝિયોલાઇટના છિદ્રો અને પોલાણ પર આધાર રાખે છે. ઝિયોલાઇટ આપણને કુદરતમાંથી પણ મળી આવે છે. આ ઉપરાંત એ સંશ્લેષિત સ્વરૂપે પણ બનાવી શકાય છે. ઝિયોલાઇટનો વિશાળ પાયે પર ઉદ્દીપક તરીકે ઉપયોગ પેટ્રો રસાયણ ઉદ્યોગમાં થતો હોય છે. આ MCQ ઘણી વખત પૂછાતો હોય છે કે પેટ્રો રસાયણમાં કયો અગત્યનો ઝિયોલાઇટ વપરાય છે? તો ZSM5. જો પેટ્રો રસાયણમાં શું થતું હોય? હાઇડ્રોકાર્બનનું વિભંજન થાય, એટલે કે એનું ક્રેકિંગ થાય. હાઇડ્રોકાર્બન અણુઓ તૂટે, એના સમઘટકો બને અને પેટ્રો રસાયણમાં જે અગત્યનો ઝિયોલાઇટ જે હોય છે એ કયો હોય છે? ZSM5 હોય છે. ZSM5 શું કરે છે? આલ્કોહોલનું સીધું જ ગેસોલિન એટલે કે પેટ્રોલમાં નિર્જળીકરણ કરીને હાઇડ્રોકાર્બન સંયોજનનું મિશ્રણ આપે છે. તો પહેલો પ્રશ્ન અહીંયા પૂરો થાય છે. ઝિયોલાઇટ વડે આકાર વર્ણનાત્મક ઉદ્દીપન સમજાવો. ચલો, ત્યારબાદ હવે જો નીચે તમને ટેક્સ્ટબુકમાં એક નવો ટોપિક આપેલો છે. એ ક્વેશ્ચન નંબર 2 અહીંયા બને છે. ઉત્સેચક ઉદ્દીપન ઉદાહરણ આપીને સમજાવો. તો આના ઉદાહરણો ઘણા બધા ઉદાહરણો છે, 6-7 જેવા, અને મોસ્ટલી આપણે ભણેલા ઉદાહરણો છે. તો ખૂબ એક સરળ પ્રશ્ન અહીં આપણી પાસે છે. જો પહેલાં તો ઉત્સેચક કોને કહેવાય? તો શરીરમાં રહેલા કેટલાક પ્રોટીન પદાર્થો જે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારતા હોય છે તેને ઉત્સેચક કહીએ. અને રાસાયણિક પ્રક્રિયામાં જે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે તેવા પદાર્થોને આપણે શું કીધું હતું? ઉદ્દીપક કીધું હતું. ઉદ્દીપક એ રાસાયણિક પ્રક્રિયાઓ માટે હોય અને જે ઉત્સેચક હોય એ ઉત્સેચક જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ માટે હોય. જૈવ રાસાયણિક એટલે આપણા શરીરમાં થતી પ્રક્રિયાઓ માટે હોય. તો બેઝિક પહેલો પોઈન્ટમાં આપણને એની ઇન્ફોર્મેશન આપેલી છે કે ઉત્સેચકો જટિલ નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનો છે જે સજીવ, વનસ્પતિ અને પ્રાણીઓ દ્વારા પેદા કરવામાં આવે છે. ખરેખર તો તેઓ ઉચ્ચ આણ્વીય દળ ધરાવતા પ્રોટીન અણુઓ છે. તો મેં તમને સ્ટાર્ટિંગમાં જ વ્યાખ્યા કીધી હતી કે ઉત્સેચક શરીરમાં રહેલા એક પ્રકારના પ્રોટીન અણુઓ છે કે જે શરીરમાં થતી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓમાં વેગ વધારવાનું કામ કરે છે અને પાણીમાં કલિલમય દ્રાવણ રચે છે.
તે ઘણા અસરકારક ઉદ્દીપકો છે. ઘણી બધી પ્રક્રિયાઓને ઉદ્દીપિત કરે છે, એટલે કે પ્રક્રિયાનો વેગ વધારે છે. ખાસ કરીને જે પ્રક્રિયાઓ કુદરતી પ્રક્રમ સાથે સંકળાયેલી હોય છે તેનો વેગ વધારે છે. એટલે કે કુદરતી પ્રક્રમ એટલે આપણા શરીરની અંદર થતી પ્રક્રિયાઓ બધી. પોઈન્ટ 2, પ્રાણી તથા વનસ્પતિના શરીરમાં થતી ઘણી પ્રક્રિયાઓ કે જે જીવન પ્રક્રમને જાળવી રાખે છે તે બધી ઉત્સેચક દ્વારા જ ઉદ્દીપિત થાય છે. આમ ઉત્સેચકો, જો હવે અહીંયા પોઈન્ટ આવે મેઇન, ઉત્સેચકો શું છે? એક પ્રકારના જૈવ રાસાયણિક ઉદ્દીપક છે અને આ પરિઘટના જૈવ રાસાયણિક ઉદ્દીપન તરીકે ઓળખાય છે. ઘણા ઉત્સેચકો જીવિત કોષમાંથી શુદ્ધ સ્વરૂપે મેળવી શકાય છે. તેમ છતાં પ્રથમ ઉત્સેચકનું સંશ્લેષણ પ્રયોગશાળામાં 1969માં થયું હતું. હવે કેટલાક ઉદાહરણો છે. પહેલું ઉદાહરણ આપણે 9, 10, 11 બધા ધોરણોમાં ભણીને આવી ગયા છીએ. ખાંડનું વ્યુત્ક્રમણ એટલે કે ખાંડનું આથવણ. તો અહીંયા આપણે ખાંડનું વ્યુત્ક્રમણ એ ઇન્વર્ટેજ નામના ઉત્સેચકની હાજરીમાં થતું હોય છે. આ આપણી પાસે છે ખાંડ C12H22O11, એમાં પાણી ઉમેરીએ. આ ગ્લુકોઝ અહીંયા નહીં આવે, ગ્લુકોઝ અહીંયા આવશે. એક ગ્લુકોઝ અને એક ફ્રુક્ટોઝનો અણુ મળે છે અને જળ વિભાજન થાય છે ઇન્વર્ટેજ ઉત્સેચકની હાજરીમાં. અહીંયા ઇન્વર્ટેજને આપણે શું કહીશું? ઉત્સેચક કહીશું. ચલો બીજું ઉદાહરણ લઈએ. તો બીજું ઉદાહરણ પણ આપણને ખ્યાલ છે કે ગ્લુકોઝનું ઝાયમેજ ઉત્સેચકની હાજરીમાં ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર કરે છે. તો આ બંને ઉદાહરણો ધોરણ 10ની અંદર પણ તમે આલ્કોહોલની બનાવટમાં જોઈ ગયેલા છો. તેમજ આ બંને પ્રક્રિયા 12મા ધોરણમાં પણ 11મું એક ચેપ્ટર આપણે ભણવાનું છે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજન. એમાં પણ આલ્કોહોલની બનાવટ માટે આ બંને પ્રક્રિયા સમીકરણ આવશે. ચલો આગળ વાત કરીએ. તો ત્યારબાદ ત્રીજી રાસાયણિક પ્રક્રિયા પણ બાયોલોજિકલ રિએક્શન છે. સ્ટાર્ચનું માલ્ટોઝ નામના પદાર્થમાં રૂપાંતરણ થવું. તો એના માટે જે ઉત્સેચક વપરાતો હોય છે તેને ડાયાસ્ટેજ કહીએ છીએ. તો ડાયાસ્ટેજ ઉત્સેચક સ્ટાર્ચનું માલ્ટોઝમાં રૂપાંતર કરે છે. સ્ટાર્ચનું સૂત્ર, તો સ્ટાર્ચ એક પ્રકારનો પોલિમર છે એટલે N વખત આવશે અહીંયા C6H12O5N. એમાં તમે પાણી ઉમેરવાનું છે. જો આવી રીતે તમારે કરી શકાય. C6H12O5 આમાં તમે પાણી ઉમેરો એટલે H2O, એટલે ઓક્સિજન 6, હાઇડ્રોજન થયા અહીંયા 14 અને કાર્બન થયા 6. હવે અહીંયા તમારે ઇન્ટુ 2 કરવાનું એટલે તમને અહીંયા શું મળશે? માલ્ટોઝ મળશે. માલ્ટોઝ એટલે બીજું કંઈ જ નહીં, ખાંડ. ખાંડ, માલ્ટોઝ આ બધા એના અણુસૂત્ર એક સરખા હોય છે પણ એના પ્રાપ્તિ સ્થાન અલગ અલગ હોય છે. ખાંડ આપણે શેમાંથી મેળવીએ છીએ? શેરડીમાંથી મેળવીએ છીએ. માલ્ટોઝ એ માલ્ટ નામના પદાર્થ એટલે કે જવમાંથી મેળવવામાં આવે છે. ચલો ત્યારબાદ આપ્યું છે માલ્ટોઝ જે ઉપર આપણે મેળવ્યું એ માલ્ટોઝનું ગ્લુકોઝમાં રૂપાંતરણ. તો માલ્ટોઝનું ગ્લુકોઝમાં રૂપાંતરણ માલ્ટેઝ નામના ઉત્સેચકની હાજરીમાં થાય છે. પછી જો એક આ રિએક્શન યુરિયા NH2CONH2, યુરિયાનું જળ વિભાજન યુરેઝ નામના ઉત્સેચક વડે થઈને એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડ આપે છે. જે પણ રાસાયણિક પ્રક્રિયામાં ગિવ્સની ઉપર લખેલા છે એ બધા ઉત્સેચક છે અને આ ઉત્સેચક શું કરે છે? રાસાયણિક પ્રક્રિયાઓ, જે પણ આ કુદરતી રાસાયણિક પ્રક્રિયા એટલે કે જૈવ રાસાયણિક પ્રક્રિયા, એમનો વેગ વધારે છે.
ચલો એના પછી એક ઉદાહરણ, હોજરીમાં પેપ્સિન, અહીંયા પેટેસિનની જગ્યાએ પેપ્સિન ઉત્સેચક આવશે. પેપ્સિન ઉત્સેચક પ્રોટીનનું પેપ્ટાઇડમાં પરિવર્તન કરે છે, જ્યારે આંતરડામાં પેનક્રિયાટિક ટ્રેપ્સિન પ્રોટીનનું એમિનો એસિડમાં જળ વિભાજન કરે છે. છેલ્લું ઉદાહરણ, દૂધમાંથી દહીંમાં પરિવર્તન. તો આ પણ એક ઉત્સેચકીય પ્રક્રિયા છે, જે દહીંમાં રહેલા લેક્ટોબેસિલી ઉત્સેચક વડે પ્રક્રિયા થાય છે. તો આ હતું ઉત્સેચક ઉદ્દીપન કોને કહેવાય, કેટલાક ઉદાહરણો. તો ઉત્સેચક ઉદ્દીપન એટલે કે જૈવ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારવા માટે જે પદાર્થો હોય તેને ઉત્સેચકો કહીએ છીએ, અને આ રીતે જે વેગ વધતો હોય તેને આપણે શું કહીએ છીએ, ઉત્સેચક ઉદ્દીપન. હવે જો એના પછી ત્રીજો પ્રશ્ન, ઉત્સેચક ઉદ્દીપનની લાક્ષણિકતાઓ સમજાવો. 6-7 જેટલી લાક્ષણિકતાઓ છે. 1 by 1 દરેક લાક્ષણિકતાઓ સમજીએ. થોડો પ્રશ્ન અહીં આઈએમપી છે. આ પહેલું, ખૂબ જ વિશિષ્ટ કાર્યક્ષમ, એટલે કે ઉત્સેચકની કાર્યક્ષમતા અહીંયા તમને આપેલી છે. હવે આ જે પણ રાસાયણિક પ્રક્રિયાઓ થાય તેમાં ઉત્સેચકનો એક અણુ પ્રક્રિયાર્થીના 10 લાખ અણુઓને એક જ મિનિટમાં નિપજમાં રૂપાંતરિત કરતા હોય છે. આ એની કાર્યક્ષમતા આપી છે, કેટલું કાર્ય કરી શકે. તો પહેલો પોઈન્ટ ફરીથી, ઉત્સેચકનો એક અણુ પ્રક્રિયકના 10 લાખ અણુઓને 1 મિનિટમાં નિપજમાં રૂપાંતરિત કરી શકે છે. ચલો બીજો પોઈન્ટ, ઉચ્ચતમ વિશિષ્ટ સ્વભાવ. જો બીજો પોઈન્ટ શું સમજાવે છે કે આપણે ઉપર દરેક રાસાયણિક પ્રક્રિયાઓ સમજ્યા. ધારો કે યુરિયા છે મારી પાસે, NH2CONH2. આનું હું જળ વિભાજન કરું અને આના જળ વિભાજનની અંદર હું ઝાયમેજ નામનો ઉત્સેચક વાપરું તો શું પ્રક્રિયાનો વેગ વધશે? તો જવાબ આવે ના. કેમ? કારણ કે યુરિયાનું જળ વિભાજન કરવા માટે તમે કયો વાપરી શકો? યુરેઝ નામનો જ ઉત્સેચક વાપરી શકો. તો આનો અર્થ એવો કહે છે કે દરેક પ્રક્રિયા માટે ઉત્સેચક વિશિષ્ટ હોય છે. કોઈ એક પ્રક્રિયાને જ ઉત્સેચક એ ઉદ્દીપિત કરી શકે છે. આ વસ્તુ અહીંયા કહે છે. જો દરેક ઉત્સેચક આપેલ પ્રક્રિયક માટે વિશિષ્ટ હોય છે, એટલે કે એક ઉદ્દીપક એક પ્રક્રિયા કરતાં વધુ પ્રક્રિયાને ઉદ્દીપિત કરી શકે નહીં. મેં તમને કીધું કે ઝાયમેજ આપણે ગ્લુકોઝનું જ્યારે ઇથેનોલ બનાવવું હોય ત્યારે ઉપયોગ કરી શકીએ. ઝાયમેજનો ઉપયોગ જો યુરિયાવાળી રિએક્શનમાં કરો તો પ્રક્રિયા ન થાય. તમને ઉદાહરણ આપ્યું છે અહીંયા. જુઓ, યુરિયાના જળ વિભાજનમાં યુરેઝ નામનો જ ઉદ્દીપક માત્ર યુરિયાનું શું કરી શકે છે? જળ વિભાજન કરી શકે છે. તે બીજા કોઈ એમાઇડનું જળ વિભાજન કરી શકતો નથી. ચલો પોઈન્ટ નંબર 3. તો પોઈન્ટ નંબર 3 તમને આપેલો છે, અનુકૂળતમ તાપમાને ઉચ્ચતમ સક્રિયતા. તો મિત્રો, દરેક ઉત્સેચક હોય એના માટે કંઈક અનુકૂળ તાપમાન હોય. જો તે તાપમાન કરતાં વધારે તાપમાન ઉત્સેચકને લાગુ પડે તો તે કામ કરવાનું બંધ કરી દે. આપણી ભાષામાં કહીએ તો એ જ વસ્તુ અહીંયા હોય છે. ઘણી વખત તમને ખ્યાલ હોય તો શરીરની અંદર બોડીનું તાપમાન વધી જાય એટલે આપણને તાવ આવ્યો કહેવાય. એટલે એમાં શું થતું હોય? ઉત્સેચકો પોતાનું કામ કરવાનું બંધ કરી દે. એટલે ઉત્સેચકો પોતાનું કામ કરવાનું બંધ કરે એટલે શરીરમાં જે ઉર્જા ઉત્પન્ન થવી જોઈએ એ ન થાય, જેના કારણે તમે અશક્તિ અનુભવો છો. તો જુઓ, ઉત્સેચક પ્રક્રિયાનો વેગ અમુક ચોક્કસ તાપમાને જ મહત્તમ બને છે, જે તાપમાનને અનુકૂળતમ તાપમાન કહીએ છીએ. અનુકૂળતમ તાપમાનથી કોઈ પણ ઊંચા અથવા નીચા તાપમાને ઉત્સેચકની સક્રિયતા શું થાય છે? ઘટી જાય છે. હવે અહીંયા પ્રશ્ન થાય કે અનુકૂળતમ તાપમાન કયું?
તો અનુકૂળતમ તાપમાન ઉત્સેચકની સક્રિયતા માટે કયું હોય છે? 298 કેલ્વિનથી 310 કેલ્વિન તાપમાનના ગાળામાં હોય છે. માનવ શરીરનું તાપમાન 310 કેલ્વિન હોવાથી તે ઉત્સેચકીય ઉદ્દીપકીય પ્રક્રિયાઓ માટે યોગ્ય હોય છે. જો આપણા બોડીનું તાપમાન 310 કરતાં વધી જાય તો ઉત્સેચકીય ઉદ્દીપકીય પ્રક્રિયાઓમાં ખલેલ પહોંચે અને જેના કારણે રોગ થાય છે. એના પછી આપણે ચોથો પોઈન્ટ વાત કરીએ તો અનુકૂળતમ પીએચ હેઠળ ઉચ્ચતમ સક્રિયતા. તો આપણા શરીરમાં રહેલા જે ઉત્સેચકો હોય છે તેની માટે પીએચની પણ રેન્જ અનુકૂળ હોવી જોઈએ. જે કેટલી હોવી જોઈએ? 5 થી 7. તો જુઓ, ઉત્સેચકીય ઉદ્દીપકીય પ્રક્રિયા અમુક પીએચ મૂલ્ય મહત્તમ બને છે. તો પ્રશ્ન થાય કે આ પીએચ મૂલ્ય કેટલું હશે? તો 5 થી 7 હોય છે. અને આ પીએચ મૂલ્યને આપણે શું કહીએ છીએ? અનુકૂળતમ પીએચ મૂલ્ય. ચલો, ત્યારબાદ આ પોઈન્ટ એમસીક્યુમાં ઘણી વખત પૂછાતો હોય છે. ઉત્તેજક અને સહ ઉત્સેચકની હાજરીમાં સક્રિયતા વધે છે. હવે જુઓ, ઉત્સેચકીય સક્રિયતા કેટલાક પદાર્થો જેને આપણે સહ ઉત્સેચક કહેવામાં આવે છે તેની હાજરીમાં ઉત્સેચકીય સક્રિયતાઓ વધે છે. આવા પદાર્થોને સહ ઉત્સેચક કહેવામાં આવે છે. કોએન્ઝાઇમ જેને કહીએ. તો સામાન્ય રીતે નોંધવામાં આવ્યું છે કે જ્યારે બિન પ્રોટીન એટલે વિટામિનનું અલ્પ માત્રા ઉત્સેચક સાથે હાજર હોય તો ઉત્સેચકની સક્રિયતા નોંધપાત્ર રીતે શું થતી હોય છે? વધતી હોય છે. હવે અહીંયા ઉત્તેજકો આપ્યા છે. સામાન્ય રીતે આ દરેક ધાતુ આયનો, સોડિયમ પ્લસ, મેંગેનીઝ, કેલ્શિયમ, કોબાલ્ટ, આ બધા ધાત્વીય આયનો. આ આયનો જ્યારે ઉત્સેચક અણુઓ સાથે નિર્બળ રીતે બંધિત હોય છે ત્યારે ઉત્સેચકની સક્રિયતા વધારી દે છે. માટે જ આપણા શરીરમાં વિટામિનનું અલ્પ પ્રમાણ જરૂરી છે. જો વિટામિનનું પ્રમાણ વધી જાય તો પણ આપણને રોગો થાય. માટે જેટલું આપણા શરીરમાં વિટામિનનું પ્રમાણ જરૂરી હોય તેટલું જ હોવું જોઈએ. છેલ્લો પોઈન્ટ આપ્યો છે આપણને નિરોધક અને વિષ. તો વિષ એટલે ઉત્સેચકીય સક્રિયતા ઘટાડવાના માટે ઉપયોગ થતો હોય છે. તો જો અહીં આપેલો છે પોઈન્ટ. સામાન્ય ઉદ્દીપકની જેમ ઉત્સેચક કેટલાક પદાર્થોની હાજરીમાં નિરોધન પામે છે, એટલે કે ધીમે ધીમે પ્રક્રિયા કરે છે, અથવા વિષ એટલે કે ઝેરીકરણ પામે છે. નિરોધક અથવા વિષ સક્રિય ક્રિયાશીલ સમૂહ સાથે ઉત્સેચક સપાટી પર પારસ્પરિક ક્રિયા કરે છે અને તે ઉત્સેચકની ઉદ્દીપકીય સક્રિયતા ઘટાડી દે છે અથવા તો સંપૂર્ણપણે નાશ કરી દે છે. અને આવા પદાર્થોને આપણે શું નામ આપ્યું? નિરોધક અથવા વિષ. તો ફરીથી, નિરોધક અથવા વિષ એવા પદાર્થો હોય કે જે ઉત્સેચકની ઉદ્દીપકીય સક્રિયતા ઘટાડી દેતા હોય છે. ચલો, એના પછી આગળ વધીએ છીએ. ઉત્સેચક ઉદ્દીપનની ક્રિયાવિધિ સમજાવો. તો જો ઉત્સેચક ઉદ્દીપનની ક્રિયાવિધિ તો બહુ સિમ્પલ ક્રિયાવિધિ હોય છે. આ ક્રિયાવિધિ તાળા ચાવીના નમૂનાને અનુસરે છે, અથવા તાળા ચાવીને અહીંયા શુદ્ધ ગુજરાતી આપ્યું છે કૂચી. તો જો તમને આ રીતે અહીં આકૃતિ જોવા મળશે. આ આપણી પાસે છે ચાવી, આ આપણી પાસે શું છે? તાળું. હવે જો યોગ્ય તાળું હોય તો જ તમે આ ચાવી અંદર બેસાડી શકો, નહીંતર ના બેસાડી શકાય. એ જ વસ્તુ અહીંયા છે કે પ્રક્રિયાર્થીનો આકાર એ ઉત્સેચકના આકારને બંધ બેસતો હોવો જોઈએ. તો જ આ બંને વચ્ચે બોન્ડિંગ થશે અને મધ્યવર્તી સંકીર્ણ મળશે.
મધ્યવર્તી સંકીર્ણ પછી વિઘટન પામીને જે પ્રક્રિયાર્થી હોય તેનું નિપજમાં રૂપાંતર કરે અને ચાવી તમને પાછી પુનઃ પ્રાપ્ત થઈ જાય, એટલે કે ઉત્સેચક પાછો મળી જાય. મેં તમને કીધું તો ઉત્સેચક એક પ્રકારના ઉદ્દીપક જ છે, એટલે ઉદ્દીપક તો આપણને શું થવાના? પાછા મળી જવાના. ઉત્સેચકને ઇંગ્લિશમાં આપણે શું કહેતા હોઈએ છીએ? એન્ઝાઇમ, એટલે એને ઈ વડે દર્શાવાય. અને પ્રક્રિયાર્થીને આપણે શું કહીએ છીએ? સબસ્ટ્રેટ, એટલે એને એસ વડે દર્શાવાય. તો ઈ અને એસ વચ્ચે બંધ બનીને ઈએસ નામનું મધ્યવર્તી નિપજ બને અને આ મધ્યવર્તી નિપજનું વિઘટન થઈને ઈ એટલે શું થશે? એન્ઝાઇમ. એન્ઝાઇમ એટલે ઉત્સેચક પુનઃ પ્રાપ્ત થાય છે અને પ્રક્રિયાર્થીનું રૂપાંતર શેમાં થઈ જતું હોય છે? પ્રોડક્ટ એટલે કે નિપજમાં. તો બસ આ બધું તમારે અહીંયા વાંચવાનું છે. આ એની ક્રિયાવિધિ છે આખી. હવે જો છેલ્લો ક્વેશ્ચન, છેલ્લા ક્વેશ્ચનની અંદર તમને એક ટેબલ આપ્યું છે કે ઉદ્યોગોમાં ઉદ્દીપકોની ઉપયોગિતા જણાવો. તો મોટા ભાગે આ MCQ માટે ઇમ્પોર્ટન્ટ છે. મોટાભાગના તમને અહીંયા ઉદ્દીપકો વિશે થોડો ખ્યાલ જ હશે, તો પણ એક વખત આપણે રિવાઇઝ કરી લઈએ કે હેબર પ્રક્રિયામાં એમોનિયાનું ઉત્પાદન માટે તમે અહીંયા શેનો ઉપયોગ કરો છો? તો ઉદ્દીપક તરીકે આપણે તો આયર્નનો ઉપયોગ કરીએ છીએ, પ્લસ એમાં મોલિબ્લેડમ આપણે પ્રવર્ધક તરીકે નાખીએ છીએ. તો જો અહીંયા પ્રક્રમ એટલે પ્રક્રિયા અને બાજુમાં ઉદ્દીપક આપેલા છે. તો જો ખૂબ જ ઝીણું કરેલું આયર્ન એટલે કે આયર્નનો પાવડર, અને પ્રવર્ધક તરીકે આપણે શું નાખીએ છીએ? મોલેબ્લેડમ એમઓ. 212 દબાણ, 723 થી 773 કેલ્વિન તાપમાન, અને હાલમાં આપણે આયર્ન ઓક્સાઇડ, પોટેશિયમ ઓક્સાઇડ અને એલ્યુમિનાના મિશ્રણનો પણ ઉપયોગ કરીએ છીએ. ચલો ત્યારબાદ આગળ વધીએ છીએ પ્રક્રિયા નંબર 2 તરફ. ઓસ્વાલ્ડ પદ્ધતિ આપણે ચેપ્ટર નંબર 7માં ભણી ગયા. નાઇટ્રિક એસિડની બનાવટ. તો નાઇટ્રિક એસિડની બનાવટમાં આપણે પ્લેટિનમ તમે અહીંયા વાપરેલો હતો. તો અહીંયા તમને આપ્યું છે ઉત્સેચક ઉદ્દીપક તરીકે પ્લેટિનાઇઝ્ડ એસ્બેસ્ટોસ. પ્લેટિનાઇઝ એસ્બેસ્ટોસ અને તાપમાન હોય છે 573 કેલ્વિન. ત્યારબાદ ત્રીજી રિએક્શન આપી છે સંપર્ક વિધિ. સંપર્ક વિધિની અંદર આપણે આ 3 સ્ટેપ ચેપ્ટર નંબર 7માં જ ભણી ગયા છીએ. જેમાં સ્ટેપ નંબર 2ની અંદર આપણે શેનો ઉપયોગ કર્યો હતો? વેનેડિયમ પેન્ટોક્સાઇડ V2O5. તો અહીંયા ઉદ્દીપક આપ્યો છે વેનેડિયમ પેન્ટોક્સાઇડ. આ ઉપરાંત પ્લેટિનાઇઝ એસ્બેસ્ટોસનો પણ ઉપયોગ કરીએ છીએ. તો આ સાથે આપણે ચેપ્ટર નંબર 5 આપણે જે ભણતા હતા, ચેપ્ટરનું નામ શું હતું? પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન, જેની અંદર પાર્ટ 1 હતો આખો, જે અધિશોષણ હતું, ઉદ્દીપન હતું, એ બધું અહીંયા આપણે પૂરું થાય છે. હવે આ ચેપ્ટરનો ભાગ 2 આપણે જોઈશું નેક્સ્ટ પિરિયડમાંથી. કલીલ. આખા ચેપ્ટરમાં હવે કલીલ અને કલીલ વિશે જ ભણવાનું છે. કલીલ શું છે, તેનું વર્ગીકરણ શું છે, તેને બનાવાય છે કઈ રીતે, તેનું શુદ્ધિકરણ શું છે, તેના ગુણધર્મ શું છે વગેરે ભણવાનું છે. તો નેક્સ્ટ પિરિયડથી આપણે ચાલુ કરીશું કલીલ.